જૂનાગઢના ગિરનાર પર્વત પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી। કહેવાય છે કે ગિરનાર એ સાધુ સંતો અને શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ હાલમાં આ પવિત્ર પર્વત પર ભયનો ઓછો છવાયેલો છે। ગિરનારની યાત્રાએ આવેલા એક પરિવારના 11 થી 12 વર્ષના માસૂમ બાળકને સિંહે પોતાનો શિકાર બનાવ્યો। માત્ર 46 દિવસમાં સિંહના માનવ ઉપર હુમલાની આ 9મી ઘટના છે, જેણે વન વિભાગની કામગીરી અને સામાન્ય પ્રવાસીઓની સુરક્ષાની સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે। શું ગિરનાર હવે સુરક્ષિત રહ્યો છે તે પ્રશ્નથી રહ્યો છે। જોઈએ આ ખાસ અહેવાલ। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રાએ આવ્યો હતો। પરિવાર ઉત્સાહમાં હતો, પરંતુ તેમને કલ્પના પણ ન હતી કે આ યાત્રા તેમના જીવનની સૌથી મોટી દુર્ઘટના બની જશે। 12 વર્ષનો બાળક મયુરસિંહ પોતાના કાકાનો હાથ પકડીને પર્વત ચડી રહ્યો હતો અને અચાનક કાળ બનીને આવેલા સિંહે તરાપ મારી અને બાળકને ખેંચીને જંગલના ગાઢ વિસ્તારમાં લઈ ગયો। ક્ષણવારમાં બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો। પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી, પરંતુ ત્યાં જ્યારે તેઓ જંગલમાં અંદર પહોંચ્યા ત્યારે તેમને બાળકના જે અવશેષો મળ્યા તે દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ। ગિરનારની સીડીઓ ચડતા હતા, ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ સિંહ કોઈ ખ્યાલ નહીં આવ્યો, કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એટલે લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે। પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા હમણાં। આ ઘટનામાં એક પરિવારે પોતાનું સંતાન ગુમાવ્યું। આ માત્ર એક આંકડો નથી, એક પરિવારની આખી દુનિયા છે જે ઉજળી ગઈ છે। વહીવટી તંત્ર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શું નક્કર આયોજન કરે છે તે હવે જોવું રહ્યું। ગિરનારના પહાડો આજે લોહીના ડાઘ અને પરિવારના આક્રમણથી ખરડાયા છે। ગીરનું જંગલ એ સિંહોનું કુદરતી રહેણાંક છે, પરંતુ વધતી જતી માનવીય દખલગીરી અને ભોજનની શોધમાં સિંહનું માનવ વસ્તી કે રસ્તા તરફ આવવું તે હવે ગંભીર ચિંતાનો વિષય છે। પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગિરનાર આવે છે। સિંહોનું વર્તન બદલાયું છે કે પછી પ્રવાસીઓની સુરક્ષાના પ્રોટોકોલમાં કોઈ ખામી રહી ગઈ છે? વન વિભાગે હવે સખત પગલાં લેવાની જરૂર છે। વન વિભાગ સામે ઉઠતા સવાલો। શું જંગલ વિસ્તારમાં સિંહોનું લોકેશન ટ્રેક કરવામાં વન વિભાગ નિષ્ફળ છે? યાત્રાધામના રૂટ પર જે ફેન્સિંગ અથવા સુરક્ષા વ્યવસ્થા છે, શું તે પૂરતી છે? શું પ્રવાસીઓને જંગલના ભય અને સિંહોની હાજરી વિશે યોગ્ય રીતે માહિતગાર કરવામાં આવે છે? જંગલ વિસ્તારમાં સૂર્યાસ્ત પછી જવાનું ટાળવું જોઈએ। એકલા ચાલવા કરતાં હંમેશા મોટા ગ્રુપમાં ચાલવું જોઈએ। નાના બાળકોને હંમેશા સાથે રાખીને વચ્ચે રાખવા અને તેમનાથી દૂર ન જવું। જંગલની આસપાસ ખાવા પીવાની વસ્તુઓ ફેંકવી નહીં। વન વિભાગના બોર્ડ અને સુરક્ષા ગાર્ડની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું।
આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા 46 દિવસનો આંકડો જોતા આ આખી ઘટનાની ભયાનકતા સમજાય છે. સવાલ એ છે કે વન વિભાગ આ હુમલાઓને રોકવામાં કેમ નિષ્ફળ જઈ રહ્યું છે? શું જંગલ વિસ્તારમાં પ્રવાસીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. મનોજભાઈ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે આપણી સાથે. મનોજભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં. મનોજભાઈ, પહેલા તો પ્રશ્ન આપને એ જ કરવો છે, જીવદયા પ્રેમી છો આપ, અને સિંહના આ હુમલાની ઘટના માનવ ઉપર આ પ્રકારના હુમલાઓ થાય છે, કેમ વધી રહ્યા છે? પહેલા તો આ પ્રકારના બનાવ કઈ રીતે જુઓ છો આપ આ ઘટના? પહેલી વસ્તુ તો એ છે કે સિંહો ક્યારેય પણ સીધો હુમલો નથી કરતા. જ્યારે એમની ટેરિટરીમાં જઈને આપણે એમને હેરાન કરીએ ત્યારે કોઈ પણ પ્રાણી હોય એ પોતાના સ્વરક્ષામાં અને પોતાની સુરક્ષા માટે હુમલો કરતા હોય છે. અત્યારે જે આ સિંહ દર્શનનું જે ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, અને એની પેરેલ કેટલાક એવા તત્વો છે જે ગેરકાયદેસર રીતે સિંહ દર્શનના આવા કાર્યક્રમો કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક એવી છટકબારી મૂકેલી છે જેના કારણે આ ઇસ્યુ થઈ રહ્યા છે. અને ગિરનારની તળેટીનો આપણે ઇતિહાસ જોઈએ તો જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ બની એની પહેલા પણ સિંહ ગિરનારની તળેટીમાં જોવા મળ્યા છે. એટલે આ જે સિંહે હુમલો કર્યો છે ક્યાંક ને ક્યાંક કોઈકના દ્વારા એને પરેશાન કરવામાં આવે છે, પરિણામે ગુસ્સામાં હશે કે ના હુમલો થયો એવું લાગી રહ્યું છે. ચોક્કસ મનોજભાઈ, પરંતુ પાછલા કેટલાક દિવસો દરમિયાન જે આંકડા ઉપર નજર કરીએ તો અંદાજિત 45-46 દિવસમાં આ 9મી ઘટના છે જ્યાં સિંહે માનવી ઉપર હુમલો કર્યો હોય. તો આવા બનાવ બનવા પાછળનો વધારો કેમ આમાં થયો? ક્યાંક બેદરકારી, ચલો આપણે માની શકીએ કે 2 કે 4 કિસ્સામાં હોય, પરંતુ આ સમયગાળા દરમિયાન શું એવો વન્ય પ્રાણીઓનો એવો નેચર બદલાતો હોય છે? શું એવા કોઈ કારણો પણ આધારભૂત રહેલા છે કે કેમ? તેને લઈને શું કહેશો? હા, એનું કારણ એક જ છે, મેં તમને પહેલા કીધું એમ કે ગિરનારની જે તળેટી જે સિંહ દર્શનનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે એ બહુ મોટું કારણ છે એના માટે. કેમ કે જેટલી ઘટના બને છે એની અંદર જી તો મનોજભાઈ, આ પ્રકારની ઘટનાઓને આપણે અટકાવી કેમ શકાશે? શું એવા નિયમો હજુ ક્યાંક એવા કોઈ કડક બનાવવા પડશે? વન વિભાગે શું હજી એવા ચેન્જીસ લાવવાની જરૂર છે નિયમોમાં? ક્યાં ધ્યાન આપવાની જરૂર છે વિશેષ આપને લાગી રહ્યું હોય? વન વિભાગની એક વસ્તુ છે, સૌથી પહેલી વસ્તુ તો હું એક જ વસ્તુ વિચારી રહ્યો છું કે સિંહ દર્શનનો જે પ્રોજેક્ટ છે એ અંતરે થોડુંક વચ્ચે બ્રેક આપીને એને બંધ કરવો જોઈએ. કેમ કે નોન સ્ટોપ સિંહ દર્શન પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે સિંહને બહાર આવવા માટે કેટલાક તત્વો તારા એટલે લાકડીઓ કે બીજી રીતે એ લોકોને બહાર કરવા માટેના જે પ્રયાસો કરે છે તેના પરિણામે એ લોકોની શાંતિ દોડાય છે. અન્ય પ્રાણી છે આ સિંહ છે એનું જે સ્વભાવ છે કે ત્યાં સુધી સીધો હુમલો નથી કરતો ક્યાંક પણ આવી ઘટના બનવા ક્યાંક ને ક્યાંક માનવ પજવણી કરે છે જેના કારણે માનવ કરે છે. નાના સિંહ દર્શન જે છે કોન્સ્ટન્ટલી જે ચાલુ રાખે છે બંધ અઠવાડિયામાં અમુક દિવસ હોય તે લોકોને બીજી જગ્યામાં રહી શકે. મનોજભાઈ, જીવદયા પ્રેમી છો આપ, વધુ સમજણ ધરાવશો, અનુભવ છે આપને, લોકોને શું સંદેશ આપશો કે કદાચ સામનો થાય વન્યજીવનો પણ કદાચ સામનો થઈ જાય છે ક્યાંક, તો શું એ સમજદારી દાખવવી જોઈએ? શું પગલાં લેવા જોઈએ? લોકોને પણ એ શું જાગૃતતા આવી જરૂર? શું તેમના દર્શક મિત્રો માટે પણ કોઈ એવો સંદેશ આપવા માંગશો આપ? પહેલી વસ્તુ છે કે પર ચડવા માટેની પ્રક્રિયા છે પણ એ લોકો પોતાનું ધ્યાન રાખતા નથી. જેના પરિણામે આવી ઘટનાઓ
ખાસ કરીને એવા કોઈ કેને સૂચના જોઈએ કે બાજુમાં અહીંયા આગળ આવી બધાને ખબર બને છે. જી જી ચોક્કસથી મનોજભાઈ, પ્રદેશ 24 ગુજરાતી સાથે આપ જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો.